નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ પોતાના રાજની પ્રજાના સુખ દુઃખ સાંભળવા માટે ગુપ્ત વેશે પોતાના રાજ્યના ગામડે ગામડે ફરી રહ્યા હતા। ફરતા ફરતા એક ગામમાં એક બ્રાહ્મણને ઘરે રાતવાસો કરવા રોકાયા। તો બરાબર એ જ વખતે બ્રાહ્મણની ઘરે એક પુત્રનો જન્મ થયો હતો અને એ પુત્ર 6 દિવસનો થયો હતો। ત્યારે મધરાતે વિધાતાએ પુત્રના લેખ લખવા માટે હળવે હળવે બ્રાહ્મણના ઘરમાં દાખલ થયા અને છોકરાની ખાટલીની બાજુમાં જઈને બેઠા। બાજુમાં એક ઘીનો દીવો બળે છે। એ દીવાના અજવાળે બાળકના કપાળમાં અને હથેળીમાં વિધાતા રેખાઓ જોવા લાગ્યા અને એ રેખાઓ પ્રમાણે વિધાતાએ બાળકના લેખ લખે છે। લેખમાં એવું લખ્યું કે રોજ 5 શેર લોટ મળશે, દાન દક્ષિણામાં થોડાક રૂપિયા મળશે, ગોરપદાના ધોતિયા લખ્યા અને એક 16 વર્ષની કન્યા સાથે લગ્ન થશે એવું પણ લખ્યું। પણ જ્યાં આયુષ્ય લખવા જાય છે ત્યાં તો વિધાતાના મોઢામાંથી એવા શબ્દો નીકળી ગયા અને વિધાતાના હાથમાંથી કલમ પડી ગઈ અને દેવી ત્યાંથી ઊભા થઈ ગયા। એ સાથે દીવાનું અજવાળું પણ ઝાંખું પડી ગયું। વિધાતા પાછા પગે ઘરમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં ઓસરીમાં સૂતેલા વિક્રમ રાજા સાથે વિધાતાનો પગ ભટકાયો। ત્યાં તો વિક્રમ રાજા જાગી જાય છે। જાગીને જુએ છે ત્યાં તો એની સામે ઇન્દ્રની અપ્સરા જેવી એક સુંદર સ્ત્રી ઊભી છે। ત્યારે રાજા પૂછે છે કે તું કોણ છો? ચૂડેલ છો કે ડાકણ છો? અડધી રાતે અહીં શા માટે આવી છે? કોણ છો તું? તારો પરિચય મને આપ। ત્યારે વિધાતા બોલી, હે રાજા વિક્રમ, મને જવા દે। હું 3 લોકના જીવોના ભાગ્યના લેખ લખનારી વિધાતા છું અને આ ઘરે બ્રાહ્મણના દીકરાના છઠ્ઠીના લેખ લખવા આવી છું। રાજાએ પૂછ્યું, લેખમાં તે શું લખ્યું એ મને જણાવ। એટલે વિધાતાએ કહ્યું કે હે રાજા, લેખમાં શું લખ્યું એ મારા મોઢેથી ન કહેવડાવો। વિક્રમ રાજા કહે, નહીં વિધાતા, તારે કહેવું જ પડશે। તું જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી હું તને અહીંથી જવા નહીં દઉં, કારણ કે હું આ ઘરનો ચોકીદાર છું અને અહીં ચોકી પહેરો ભરું છું। ત્યારે વિધાતા બોલી, તો સાંભળો રાજા, મેં આ બાળકના લેખ તો સારા લખ્યા છે, પણ એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે, ફક્ત 18 જ વર્ષનું। ભર યુવાનીમાં જ્યારે આ છોકરો ચોરીએ ચડી 4 મંગળ ફેરા ફરતો હશે ત્યારે ચોથે ફેરે એને સાવ જ ફાડી ખાશે। આ સાંભળીને વિક્રમ રાજા તો સ્તબ્ધ થઈ ગયા। ત્યારે રાજા કહેવા લાગ્યા કે અરે વિધાતા, એક બ્રાહ્મણની દીકરી ચોરીના 4 ફેરા પૂરા કરે એ પહેલાં જ રંડાપો? એને ઉગારવાનો કોઈ ઉપાય ખરો? એનો કોઈ ઉપાય નથી। એવું બોલીને વિધાતા ત્યાંથી ચાલી ગઈ। ત્યારે વિક્રમ રાજાએ પાછળથી વિધાતાને પકડી અને કહ્યું કે વિધાતા, તું જાય છે તો ભલે જાય, પણ એક વાત સાંભળતી જા। આજ મારા ચોકી પહેરામાં તું ચોરની જેમ છુપાઈને મને આશરો દેનારનું મોત લખી ગઈ છો, પણ તારા લખ્યા લેખ હું મિથ્યા કરું ત્યારે જ તું હા પાડજે। હું આ બ્રાહ્મણને આશરે બેઠો છું એટલે એનું મારે ઋણ ચૂકવવું પડે। ત્યારે વિધાતાએ કહ્યું કે હે રાજન, વિધાતાના લેખ કોઈ દી મિથ્યા થતા નથી। એમ કરીને વિધાતા ત્યાંથી જતી રહી। સવાર પડતા વિક્રમ રાજાએ બ્રાહ્મણને ઘરેથી વિદાય લેતી વખતે બ્રાહ્મણને કહ્યું કે હે ગોર મહારાજ, આ તમારા દીકરાને પરણાવો ત્યારે ઉજ્જૈન નગરના રાજાને જરૂરથી કંકોત્રી લખજો। મોસાળું લઈને હું જરૂરથી આવીશ। 18 વર્ષ તો પાપણના પલકારામાં કેમ વીતી ગયા તેની કોઈને ખબર ન પડી। 18 વર્ષ પછી બ્રાહ્મણના દીકરાના જ્યારે લગ્ન લેવાયા ત્યારે એ બ્રાહ્મણ પોતાના દીકરાના લગ્નની કંકોત્રી લઈને ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમના દરબારમાં જાય છે અને વિક્રમ રાજાને કહે છે કે હે પરદુખ ભંજન રાજા, આજથી 18 વર્ષ પહેલાં તમે મારે ઘરે ઉતારો લીધો હતો અને તમે કહી ગયા હતા કે આ દીકરાના જ્યારે લગ્ન થાય ત્યારે મને કંકોત્રી મોકલજો।
તો આજે શુભ દિવસ આવી ગયો છે અને મારા દીકરાના લગ્નની કંકોત્રી લઈને હું અહીં આવ્યો છું. તો હે રાજા, તૈયાર થઈ જાજો લગ્નમાં આવવાને માટે. ત્યારે વિક્રમ રાજા કહે છે કે ગોર મહારાજ, હું તો તૈયાર જ છું. ભાણેજના લગ્ન છે અને ભાણેજની જાનમાં જવાનું છે, તો તૈયાર તો થવું જ પડે ને. વિક્રમ રાજાએ ખુલ્લી તલવાર ધારી સૈનિકો સાથે લીધા અને સૈનિકોને આદેશ આપ્યો કે મંડપને ફરતા ખુલ્લી તલવારે ચોકી પહેરો ભરો અને કોઈ સાવજ આવે તો તલવારથી એના કટકા કરી નાખજો. ગામ લોકો તો અચરજ પામી ગયા કે ઉજ્જૈનના રાજા વીર વિક્રમ એક બ્રાહ્મણના દીકરા માટે થઈને વિધાતાના લેખમાં મેખ મારવા આવ્યા છે. ખુલ્લી તલવાર સાથે રાજા માંડવામાં ઊભા છે. ત્યાં તો લગ્ન વિધિ કરાવતા ગોર મહારાજે સાદ પાડ્યો કે સમય વર્તે સાવધાન. લગ્ન મંડપમાં મંગળ ફેરા ફરવાની શરૂઆત થઈ. 1 ફેરો, 2 ફેરા, 3 ફેરા અને જ્યાં ચોથો ફેરો ફરવા જાય ત્યાં તો હું કરીને છલાંગ મારતો, પૂંછડું ફરકાવતો ડાલામથો સાવજ આવ્યો. આવતા વેત સીધી જ વરરાજાની ગરદન પકડી લીધી અને ભાલા જેવા દાંત ભરાવી મોઢેથી સૂંસવા લાગ્યો. ત્યારે રાજા હેબતાઈ ગયા કે આટલો બધો સૈનિકોનો ચોકી પહેરો હોવા છતાં સાવજ આવ્યો ક્યાંથી? પછી ખબર પડી કે ચોરીના માટલા ઉપર ચિતરેલો સાવજ સજીવન થયો. અંતરિક્ષમાંથી વિધાતાએ અંજલિ છાંટી ત્યાં તો ડાલામથો સાવજ માણસને ફાડી ખાય એવા છરા જેવા દાંતથી વરરાજાની સીધી ગરદન જ પકડી અને ગરદન ચૂસીને ફરી પાછો માટલામાં ચિતરેલા સાવજના ચિત્રામાં સમાઈ ગયો. વિક્રમ રાજા તો ઠરેલા ઠીકરા જેવા થઈ ગયા. કાપો તો એ લોહી ના નીકળે એવી કફોડી હાલત થઈ ગઈ. ધરતી માતા માર્ગ આપે તો ધરતીમાં સમાઈ જાય. ત્યાં તો ઝડપથી પોતે પોતાના ઉપર કાબુ મેળવી લીધો અને બ્રાહ્મણના પરિવારને આશ્વાસન આપવા લાગ્યા કે ચિંતા નહીં કરો ભાઈઓ, કોઈએ રોવાનું નથી. વરના બાપાને કહ્યું કે આને એક ટીપું પાણી નહીં પાતા અને તમારો દીકરો મૃત્યુ પામ્યો જ નથી એમ સમજીને 6 મહિના સુધી તેના શબને સાચવી રાખજો. અને કન્યાના પિતાને પણ આશ્વાસન આપ્યું કે તમારી દીકરીને 6 મહિના સુધી રંડાપો આવ્યો જ નથી એમ જ સમજજો. હું 6 મહિનાની અવધિ માગું છું. 6 મહિના પૂરા થાય એ પહેલાં હું અમી લઈને પાછો આવીશ. ત્યાં સુધી તમે આના શરીરની અંદર મસાલો ભરીને સાચવી રાખજો અને એની આગળ અખંડ ઘીનો દીવો પ્રગટાવજો. 6 મહિના સુધી વાટ જોજો. 6 મહિને હું પાછો આવીશ અને તમારા દીકરાને સજીવન કરીશ. અને જો હું સજીવન ન કરી શકું તો તમારા દીકરાની સાથે હું પણ ચિતામાં બળી મરીશ. આટલું કહીને વિક્રમ રાજા ત્યાંથી ઘોડા ઉપર અસવાર થઈને ઘોડો દોડાવી મૂક્યો. જતાં જતાં એક ખૂબ મોટું જંગલ આવ્યું. જંગલમાં જોઈએ છે તો મહાકાળઝાળ દાવાનળ બળે છે. એ દાવાનળમાંથી કુદરતી રીતે અંદરથી હું બળું છું એવો ગેબી અવાજ આવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે અત્યારે જો અહીં વિક્રમ રાજા હોય તો મને જરૂર ઉગાર્યા વિના ન રહે. વિક્રમ રાજા નજીક જઈને જુએ છે તો અગ્નિમાં એક નાગ બળી રહ્યો છે. વિક્રમ રાજાએ ભડભડતી અગ્નિમાં હાથ નાખીને એને બહાર કાઢ્યો. ત્યારે નાગ બોલ્યો કે હે પરગજુ માનવી, તું કોણ છે? જેનું નામ લઈને તું બૂમો પાડતો હતો તે જ હું રાજા વિક્રમ છું. ઓહો વિક્રમ રાજા, રાજા મારું શરીર બળવાને લીધે મને ખૂબ જ બળતરા થાય છે. તો તમારા આ અમૃત જેવા શીતળ પેટમાં મને 2 ઘડી બેસવા દો ને. મારી કાયાની બળતરા ઓછી થઈ જાય એટલે તરત જ હું બહાર નીકળી જઈશ. ત્યાં તો વિક્રમ રાજાએ પલનો પણ વિલંબ કર્યા વગર પોતાનું મોં ખોલ્યું. ત્યાં તો સડસડાટ કરતો સિંદુરિયો નાગ રાજાના પેટમાં પહોંચી ગયો. ઘણી બધી વાર થઈ એટલે રાજા કહે કે ભાઈ, તમે બોલ્યા છો એ પ્રમાણે હવે બહાર નીકળો. પેટમાં બેઠો બેઠો નાગ કહે છે કે હવે રામ રામ,
આવું ઠંડુ અને શીતળ જેવું સુખનું સ્થાન મેલીને હવે હું બહાર નીકળું એવો હું મૂર્ખ નથી. વિક્રમ રાજાએ વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, આશરો આપવો એ તો મારો ધર્મ છે. એ ધર્મ હું કેમ ભૂલું? ભલે એ પેટમાં બેઠો. મારે કસુંબો પીવાની ટેવ છે, પણ જો હું કસુંબો પીવું તો પેટમાં બેઠેલો નાગ મરી જાય. માટે આજથી કસુંબો નહીં પીવાની હું પ્રતિજ્ઞા લઉં છું. વિક્રમ રાજાએ અફીણ લેવાનું છોડી દીધું. પેટમાં નાગ હોવાને લીધે પેટ વધીને ગોળા જેવું થઈ ગયું હતું. હાથ પગ સાવ ગળી ગયા છે. આંખો ઊંડી જતી રહી. ઓળખ્યા ઓળખાય નહીં એવા થઈ ગયા. અને પેટમાં તો વેદનાનો કોઈ પાર નથી. શુદ્ધ બુદ્ધ ભૂલેલા વિક્રમ રાજા પગ ઘસડતા ઘસડતા એક નગરમાં આવ્યા. એ નગરના રાજાને 2 કુંવરી હતી. રાજા પોતાની બંને કુંવરીઓની માથે હાથ મૂકીને પૂછે છે કે બોલો બેટા, તમે આપ કર્મણ છો કે બાપ કર્મણ? ત્યારે મોટી કુંવરી બોલી કે બાપુ, હું તો બાપ કર્મણ છું. જ્યારે નાની કુંવરી કહે છે કે બાપુ, આ સંસારમાં લોકો જેવા કર્મો કરે તેવું એને ભોગવવું પડે છે. કોઈ કોઈના કપાળમાંથી નસીબ ભૂંસી ના શકે, તેમ કોઈનું નસીબ ચમકાવી પણ ન શકે. એટલા માટે હું તો આપ કર્મણ છું. ત્યારે તેના પિતા સૈનિકોને આદેશ આપે છે કે આ નાની કુંવરીને રથમાં બેસાડીને કાલ સવારે સૂર્ય ઉગે એ પહેલાં નગરની બજારમાં લઈ જાઓ. જે કોઈ પણ બાડો, બોબડો, અનાથ, અપંગ, રોગિષ્ટ પુરુષ જે કોઈ મળે તેની સાથે આને પરણાવી દો. મારે જોવું છે કે એનું આપ કર્મીપણું. રાજાના કહેવા પ્રમાણે સૈનિકો કુંવરીને લઈને નગરની બજારમાં ગયા. તો ત્યાં એક ઝાડના ઓટાઓ પર રાજા વિક્રમ સૂતેલા છે. શરીર સાવ ગળી ગયું છે. ડોળા પડી ગયા છે. શરીરમાં થોડો થોડો જીવ છે. ઘડિયા લગ્ન લઈને કુંવરીને તેની સાથે પરણાવી દીધી. કરિયાવરમાં રાજાએ પોતાની 7 પેઢીની જૂની એક વેલડી દીધી. 3 ગાવ વાલીને ઊભા રહી જાય એવા દુબળા પાતળા 2 બળદ દીધા. વેલડીમાં બેસીને રાજકુંવરી પોતાના પતિ વિક્રમ રાજા સાથે ચાલી નીકળી. બપોર થયા એટલે એક વડલાને છાંયે વિશ્રામ કરવા વેલડીને ઊભી રાખી. શુદ્ધ બુદ્ધ વગરના રાજાનું માથું ખોળામાં લઈને રાજકુંવરી બેઠી છે. રાજકુંવરી પોતાના રોગગ્રસ્ત સ્વામીને શરીરે સુવાળો હાથ ફેરવે છે. થોડી વાર પછી પોતાના સ્વામીને નીચે સુવડાવીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ. હવે આ બાજુ એવું થયું કે વીર વિક્રમ સૂતેલા હતા ત્યારે પોતાનું મોઢું ફાટેલું હતું. તેથી એના પેટમાં રહેલો સિંદુરિયો સાપ હવા ખાવા માટે ધીરે ધીરે બહાર નીકળ્યો. રાજાના મોઢાની બહાર થોડું ડોકું કાઢીને જીભના લબરકા કરતો કરતો આમ તેમ જુએ છે. ત્યાં તો અવાજ થયો કે નુગરા ચમકીને સાપ જ્યાં નજર કરે છે ત્યાં તો સામેના રાફડા ઉપર બીજો સાપ નાગ બેઠો બેઠો બોલે છે કે હે કજાત, તું નવકુળ નાગ માયલો નાગ નથી. સિંદુરિયો નાગ ફૂંફાળો મારીને જવાબ આપે છે કે કેમ તું મને ગાળો દઈ રહ્યો છે? હું તને ગાળો ન દઉં તો શું કરું? તને બીજો કોઈ ન મળ્યો તે પર દુઃખ ભંજન વીર વિક્રમના પેટમાં બેઠો. તારે કોઈ ગુરુ નથી. તું ગુરુ વગરનો નુગરો છો. ધિક્કાર છે તને નુગરા. ત્યારે સિંદુરિયો નાગ બોલ્યો, હવે રાખ રાખ રામી, તું પણ કોઈની માયાની માથે બેઠો છે. હું તો માયાની માથે બેઠો છું ને, તારી જેમ કોઈની કાયામાં તો નથી બેઠો ને. એ પાપિયા, હમણાં કોઈ 1.25 શેર ઝેર કોચલું વાટીને વિક્રમ રાજાને પીવડાવી દેશે ને ત્યારે તને ખબર પડશે. તારા કટકે કટકા થઈને બહાર નીકળી જશે. અને તું પણ ક્યાં અમર પટ્ટો લખાવીને આવ્યો છે? તે મને ચોર સાબિત કર્યો છે, પણ યાદ રાખજે, કોઈ અધમણ તેલ ગરમ કરીને તારા રાફડામાં રેડી દે એટલી જ વાર છે, તરત જ તું સોનાનું ઢીમ થઈ જઈશ. અને માયાના 7 ચરુ દબાવીને તું બેઠો છે ને, એ માયા પણ આ તારો રાફડો ખોદીને કોઈ લઈ જશે. એટલું બોલીને 2 નાગ સામસામા ફેણ ડોલાવતા ડોલાવતા શાંત થઈ ગયા.
એક ગયો રાફડામાં અને બીજો ગયો વિક્રમ રાજાના પેટમાં. પાણી ભરીને જ્યાં રાજકુમારી આવી ત્યારે આ બે નાગની વાત એણે કાનો કાન સાંભળી અને તરત બજારમાં જઈને ઝેર કોચલું, અધમણ તેલ અને એક લોઢાનું બકડિયું લઈ આવી. પણ પછી વિચાર આવ્યો કે કદાચ આ સાપની વાત ખોટી હોય તો મારા સ્વામીને હું ઝેર પાઉં અને એ મરી જાય તો હું મહાપાપી કહેવાઉં. એટલે એણે વિચાર કર્યો કે પહેલાં રાફડા માયલા સાપનું પારખું લઉં. પછી એણે બકડિયામાં તેલ નાખીને ઉકાળ્યું, ગરમ કર્યું અને એ ધગધગતા તેલને રાફડાની અંદર રેડી દીધું. ત્યાં તો રાફડાની અંદરથી ફૂંફાડા મારતો નાગ બહાર નીકળ્યો અને સોનાનું ઢીમ થઈને ત્યાં ને ત્યાં ઢળી પડ્યો. પછી રાજકુમારી રાફડો ખોદવા લાગી. ત્યાં તો અંદરથી 1 ચરુ, 2 ચરુ, 3 ચરુ એમ કરતાં કરતાં 7 સોના મોહરોથી ભરેલા ચરુ નીકળ્યા. ત્યારે રાજકુંવરીને પાકી ખાતરી થઈ ગઈ કે આ બંને નાગ જે વાતો કરતા હતા એ ખોટી નથી. પછી રાફડા ઉપર એણે ધૂળ વાળી દીધી અને બજારમાંથી ઝેર કોચલું લાવી હતી એને વાટીને રાજાને પાઈ દીધું. ત્યાં તો વિક્રમ રાજાના પેટમાંથી સિંદુરિયો નાગ મૂંઝાતો બહાર નીકળ્યો અને એના 3 કટકા થઈ ગયા. વિક્રમ રાજાના શરીરમાંથી નાગ બહાર નીકળી જવાથી રાજાને પેટમાં શાંતિ થઈ ગઈ અને આળસ મરડીને રાજા બેઠા થયા. બેઠા થઈને જુએ છે તો તેની સામે સિંદુરિયા નાગના 3 કટકા પડેલા હતા. ત્યારે વિક્રમ રાજા રાજકુમારીને પૂછે છે કે આ નાગને કોણે માર્યો? ત્યારે રાજકુંવરી માંડીને બધી વાત કરે છે. ત્યારે વિક્રમ રાજા કહે છે કે અરે રાજકુંવરી, તે તો મને મહાપાપમાં નાખ્યો. મારે આશરે બેઠેલાની તે હત્યા કરી. અફસોસ સાથે નાગના કટકા વિક્રમ રાજાએ પોતાની ઢાલના ભંડારિયામાં મૂકી દીધા. કેટલાક દિવસથી રાજા નહાયા નહોતા એટલે રાજકુંવરીને કહ્યું કે સતી, મારે વાવમાં નાહવા જવું છે. ત્યારે કુંવરી બોલી કે પધારો સ્વામીનાથ, હું મારા હાથે જ તમને ચોળીને નવડાવું છું. પગથિયાવાળી વાવમાં નાહવા માટે જાય છે ત્યાં તો અંદરથી કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાય છે. ચોધાર આંસુએ રડતા રડતા કહે છે કે હે મારા ભરથાર, હે સ્વામીનાથ. ત્યારે વિક્રમ રાજાએ સ્ત્રીને પૂછે છે કે હે સતી, તમે કોણ છો અને આ વાવમાં પાણીમાં ઊભા તમે શા માટે રડો છો? ત્યારે એ સ્ત્રી કહે છે કે હું પાતાળ લોકની નાગ પદમણી છું. વાવના પાણીમાં જ અમારી બધી મેલ મોલાતું છે. મારા સ્વામી, મારા ધણી સિંદુરિયા નાગને કોઈએ મારી નાખ્યો છે. ત્યારે વિક્રમ રાજા કહે છે કે તમારા ધણીને મારનાર તો અમે જ છીએ. આ જુઓ એના કટકા. ત્યારે એ નાગ પદમણી કહે છે કે લાવો મને એ ટુકડા. મારા સ્વામીના ટુકડાને જોડીને હું સજીવન કરીશ. એમ કહીને પદમણી પાણીમાં ડૂબકી મારીને હાથમાં અમીનો કૂંપો લઈને તરત પાણીમાંથી બહાર આવી. પદમણી એ પોતાના સ્વામીના 3 ટુકડાને વ્યવસ્થિત રીતે ગોઠવ્યા. પછી એની ઉપર અમી છાંટ્યું. 1, 2 અને 3 અંજલી જ્યાં છાંટી ત્યાં તો સુપડા જેવડી ફેણ ચડાવી મહાફણીધર સજીવન થયો. ત્યારે એ સાપ પોતાની પત્ની પદમણીને કહે છે કે હે સ્ત્રી, હું ઘણો પાપી છું. આ રાજાએ મને દાવાનળમાંથી ઉગાર્યો અને પોતાના પેટમાં મને આશરો આપ્યો. એનું પેટ એટલું બધું શીતળ અને ઠંડુ છે કે બહાર નીકળવાની મને ઈચ્છા જ ન થઈ. એના પેટમાં રહેવાની મને ખૂબ મજા આવતી હતી. તેથી મેં બહાર નીકળવાની ના પાડી અને હું મરું નહીં એટલા માટે આ પરોપકારી રાજાએ અફીણ ખાવાનું પણ છોડી દીધું. હે પરોપકારી અને પરદુઃખ ભંજન વીર વિક્રમ રાજા, માગો, તમારે જે જોઈએ એ માગી લ્યો. તમારી સેવાથી હું પ્રસન્ન થયો છું. ત્યારે વિક્રમ રાજા કહે છે કે હે નાગદેવતા, તમે જો આપવા માગતા હોય તો એક બ્રાહ્મણનો છોકરો ચોરીના ચોથા ફેરે મૃત્યુ પામ્યો છે. મારી માથે એની હત્યાનું પાપ ચડેલું છે. તો એ પાપમાંથી હું મુક્ત થાઉં એટલા માટે ફક્ત 2 ટીપા અમીના મને આપો. અરે 2 ટીપા શું કામ?
અમીનો આખો કૂંપો લઈ જાઓ ને. અમીનો કૂંપો અને પાણી રાણીને સાથે લઈને વિક્રમ રાજા પેલા બ્રાહ્મણને ઘરે જવા માટે રવાના થયા. 6 મહિના પૂરા થવામાં ફક્ત 2 જ દિવસ બાકી છે. બ્રાહ્મણને ઘરે વીર વિક્રમની વાટ જોવાય છે. મસાલો ભરીને રાખેલું સબ એમને એમ પડેલું છે. ઘીના 3 અખંડ દીવાઓ બળે છે. ગુગળનો ધૂપ દેવાય છે. ત્યાં તો વિક્રમ રાજા આવી પહોંચ્યા. વિક્રમ રાજાએ હાથમાં અમી લઈને 1, 2 અને જ્યાં ત્રીજી અંજલી છાંટી ત્યાં તો આળસ મરડીને બ્રાહ્મણનો દીકરો ઊભો થયો. દીકરાને સજીવન થયેલો જોઈને બ્રાહ્મણને તો આનંદનો પાર ન રહ્યો. પોતાનો આખો પરિવાર આનંદમાં આવી ગયો. ત્યારે આકાશમાંથી વિધાતાએ આકાશવાણી કરી કે હે વીર વિક્રમ રાજા, તમે જીત્યા અને હું હારી. ભાણેજના લગ્ન મંડપમાં ભાણેજના અધૂરા ફેરા પૂરા કરાવીને રાજા પોતાની રાણી સાથે ઉજ્જૈન નગરમાં પાછા ફર્યા. તો આવા હતા પરોપકારી રાજા વીર વિક્રમ. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.